કેમ છો ખેડૂત મિત્રો? સૌરાષ્ટ્રના સૌથી મોટું એક્ઝિબિશન ખેડૂતો માટે રાજકોટની અંદર શાસ્ત્રી મેદાનમાં 3 દિવસનું મહા એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. ખાસ કરીને ખેડૂતો માટે અવનવી ટેકનોલોજીને લઈને આ એક્ઝિબિશન આવ્યું છે. તો ચક્રવાત ન્યૂઝમાં ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને એક્ઝિબિશનની વિઝિટ કરાવું તો તમે મારી પાછળ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ખેડૂતો માટેનું એક્ઝિબિશન. ઘણા ખરા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી, ગ્રામ્યમાંથી ખેડૂતો આવે છે અને એક્ઝિબિશનમાં શું નવી ટેકનોલોજી છે એની વિઝિટ લે છે. હેલો મિત્રો, ખેડૂતોની પ્રગતિ માટેનું એવું મિની ટ્રેક્ટર કે જે આજ તમારી સામે છે અને જે આપણી રાજકોટની લોકલ બનાવટ છે. હું એમના સેલ્સ એક્ઝિક્યુટિવને પૂછવા માંડીશ કે આ ટ્રેક્ટર બીજા ટ્રેક્ટરો કરતા કેમ યુનિક છે. કેમ છો મોટા ભાઈ? તમારું નામ પેલા? મારું નામ છે પિયુષભાઈ રાઠોડ. અમે ડીકે ચેમ્પિયનમાં ડીકે પરિવાર સાથે જોડાયેલા છીએ. અમે હાલ ડીકે ચેમ્પિયનમાં સેલ્સનું માર્કેટિંગનું કામ કરીએ છીએ. ડીકે ચેમ્પિયન એક એવી કંપની છે સાહેબ કે તે બધા જ મિની ટ્રેક્ટર કરતા એક જુદી કરી આવે. તેના તમામ ખેડૂતોની માંગને સંતોષકારક રીતે પહોંચી વળે એ રીતે ટ્રેક્ટરમાં અવનવા ફેરફારો કરી કાયમ માટે ટ્રેક્ટરમાં ચેન્જીસ કરી ખેડૂત રાજી છે અને કંપની પણ આજે રાજી છે. ડીકે ચેમ્પિયન ટ્રેક્ટર વાપરનારા લોકો, દરેક લોકો ખૂબ અમને પ્રતિસાદ સારો મળે છે. અને આજે અમે ડીકે ચેમ્પિયન ખેડૂતોની માંગ હતી કે સબસિડી વાળા મોડલ મળે, તો અમે લોકોએ ડીકે ચેમ્પિયનમાં ડીકે પરિવારે 3 મોડલ લોન્ચ કર્યા છે. જે ડીકે ચેમ્પિયન 155 DI, ડીકે ચેમ્પિયન 185 DI અને ડીકે ચેમ્પિયન 245 DI, જેમાં ખેડૂતોને સબસિડીનો લાભ મળે ગવર્મેન્ટ તરફથી. અને અમે એની જાડી જે જરૂરિયાત પ્રમાણે એડજસ્ટેબલ કરી શકીએ, એની વજનમાં અમે ખેડૂતોને જે રીતે જરૂરિયાત છે એ પ્રમાણે બનાવી ખૂબ ખેડૂત આમાં પોતાનું આંતર ખેતીનું કામ મસ્ત રીતે કરી શકે એ બાબત ડીકે ચેમ્પિયન કાયમી માટે ખેડૂતોની સાથે છે. ઓકે, ખેડૂતોની સાથે ડીકે ટ્રેક્ટરના સેલ્સમેને કીધું કે ખેડૂતોની સાથે છે, આમાં લોનથી લઈ અને સબસિડી અવેલેબલ છે.
શું આ બાગાયતી ખેતીમાં પણ એટલું જ યુઝકારક છે? 100% આ ટ્રેક્ટર બગાયતીથી લઈ અને જે ખુલ્લા ખેતર છે, આંતર ખેતી કામ, વાવણી છે, વાવણી કર્યા પછી કપાસમાં હકાવવું હોય અથવા તો મગફળીમાં હાથી હકવાનું હોય, તે બધા જ કામ માટે ડીકે ચેમ્પિયન ખૂબ અનુકૂળ છે. અને હું નથી બોલતો, આ ડીકે ચેમ્પિયન ટ્રેક્ટર વાપરનારા લોકો બોલે છે અને એ લોકોનો અવાજ છે. અને આજે લોકોની જે ખેડૂતોની રજૂઆતોની સાથે અમે ઉભા રહ્યા એટલે ખેડૂતોનો જેટલો અમને સહયોગ મળ્યો એ સાથે ડીકે ચેમ્પિયન આગળ વધી રહ્યું છે. ખૂબ સરસ. મારો છેલ્લો સવાલ છે કે નાનું ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર છે, નાના ખેડૂતો આપણે જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રની અંદર 5 વીઘાથી 10 વીઘાના ખેડૂતો હોય અને એની પાસે સુવિધા ના હોય કે ટ્રેક્ટર ખરીદી શકે, તો એના માટે ગવર્મેન્ટ તરફથી કોઈ લાભ છે? અમારી ગવર્મેન્ટ તરફથી આ ટ્રેક્ટરની અંદર ઓછા વ્યાજ દરે લોન પણ સુવિધા ઉપલબ્ધ છે અને એક 75,000 રૂપિયા સબસિડીની જે સ્કીમ ગવર્મેન્ટ તરફથી હોય એ પણ મળવા પાત્ર છે, જેથી કરીને તમામ ખેડૂતોને ફાયદો થાય. અને બનતા પ્રયત્નોમાં અમે ખેડૂતોને ફાયદો થાય એ દિશામાં કામ કરવા આગળ વધી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. હેલો ખેડૂત મિત્રો, સીધા ચાસનો કિંગ. ચાસ એટલે ખેતરની અંદર જે લાઈન દોરીએ વાવેતર કરવામાં આવે છે અને સીધા કરવા માટેનું એક મોબા સરસ મજાનું ખેડૂત મિત્રો પાસે ટૂલ લઈને આવ્યું છે. હવે આપણે એમના પ્રોડક્ટ મેનેજરને મળીએ અને વાત કરીએ કે મોબા છે શું અને ખેડૂતો માટે ખાસ કરીને શું ઉપયોગી થઈ શકે છે. કેમ છો? મજામાં સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ આકાશ પ્રજાપતિ. મોબા મોબાઈલ ઓટોમેશન એક જર્મન કંપની છે, ગાંધીનગરમાં છેલ્લા 21 વર્ષથી કાર્યરત છે. મોબા એગ્રીકલ્ચર સેગમેન્ટમાં 3 પ્રોડક્ટ આપે છે: લેઝર ગાઇડેડ લેન્ડ લેવલિંગ સિસ્ટમ, જેપીએસ ગાઇડેડ લેન્ડ લેવલિંગ સિસ્ટમ અને ઓટો સ્ટીરિંગ સિસ્ટમ. હવે ઓટો સ્ટીરિંગ સિસ્ટમની જરૂર કેમ પડે? આપણે સીધા ચાસ વાવેતર કે કઈ બી કરવું એ આપણાથી છે ને મેન્યુઅલી સીધું થતું નથી હોતું. એના લીધે એની પાછળની જે એક્ટિવિટીઝ છે ને એમાં આપણને નુકસાન થતું હોય છે. તો જીપીએસ ટેકનોલોજી દ્વારા આપણા ટ્રેક્ટરનું સ્ટીયરિંગ કંટ્રોલ કરે એ સિસ્ટમને ઓટો સ્ટીયરિંગ સિસ્ટમ કહેવાય. ઓટો સ્ટીયરિંગ સિસ્ટમમાં તમે જે રીતનો બી પથ પ્લાનિંગ કરો કે તમારે કોઈ બી એક છેડો છે ખેતરમાં, ત્યાં એક પોઈન્ટ એ અને બીજા છેડે કોઈ બી પોઈન્ટ આપો, તો એ સીધી સિસ્ટમ એ અને બી ને જોડતી લાઈન બનાવે અને દરેકે દરેક લાઈન તમારી પરફેક્ટ પડે. એટલે એનાથી તમને સેન્ટીમીટર લેવલ એક્યુરેસી મળે અને તમારા ખેતરમાં જેમ કે પહેલા 20 લાઈન આવતી હતી તો એમાં 25 થી 30% નો તમને પ્રોડક્શનમાં ઇન્ક્રીમેન્ટ મળે. અને પ્લસ ત્યારબાદ જયારે બી આ તમે ઓટો સ્ટીરિંગ થી ચાસ પડેલા હોય કે વાવેતર કરેલા હોય ત્યાર પછીની ઇન્ટર કલ્ટિવેશનની પ્રોસેસ છે કે સ્પ્રેઇંગની પ્રોસેસ છે, એ બધી તમારી પ્રોપર થવાની, જેના લીધે તમારા મેઇન ક્રોપને નુકસાન નથી થતું અને ઇન્ટરકલ્ટિવેશન ને બધું સરસ રીતે થઈ શકે. તમે વાત કરી તો આ કઈ રીતના મોબાની આ પ્રોડક્ટ છે યુઝ થાય છે? તમે અમને ડેમો બતાવો કે કઈ રીતના આમાં યુઝ થાય છે, જેનાથી અમારા દર્શક મિત્રોને ખ્યાલ આવે કેટલું સહેલું છે. સહેલાની વાત કરીએ તો આ સિસ્ટમ બહુ જ ઈઝી છે. તમે અહીંયા ટ્રેક્ટર પર જોઈ શકો છો કે છે ને એક જીએનએસએસ એન્ટેના છે જે તમારા ટ્રેક્ટરની ઉપર લાગે, જે તમને ટ્રેક્ટરની પોઝિશન આપવાનું છે. તમારું રેગ્યુલર ટ્રેડિશનલ સ્ટીયરિંગ વ્હીલ નીકળી અને આ મોટરથી ચાલતું એક સ્ટીયરિંગ વ્હીલ લાગી જાય છે અને તમને પથ પ્લાનિંગ કરવા માટે કંટ્રોલર આપેલું છે. તમારું જીપીએસ, તમારા ટ્રેક્ટરનું પોઝિશન તમારા જીપીએસ થી મળે છે. તમે અહીંયા તમે જોશો કે ભાઈ મારે એ લાઈન કોઈ બી છેડે જઈ તમે એ લાઈન આપો અને ત્યારબાદ બીજા છેડે જઈ તમે બી લાઈન આપી અને ઓકે કરી અને ખાલી સિસ્ટમને ઓટો જ કરવાનું છે. ત્યારબાદ સિસ્ટમ ઓટોમેટિક ટ્રેક્ટર ચલાવશે. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે કઈ રીતના સીધી લાઈનમાં વાવેતર અથવા તો ખેતી કરવામાં આવે છે. આ એમનું મોડેલ છે જે એને ડિસ્પ્લેમાં રાખેલું છે. કઈ રીતના વર્ક કરે છે એ તમને દેખાય છે સામેની સ્ક્રીનમાં. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ.
આપણી વચ્ચે આ એક્ઝિબિશનમાં ખેડૂત મિત્રો છે ઉપલેટાની બાજુના ગામમાંથી સોણવદરથી આવેલા છે હર્ષદભાઈ. એમને આપણે પૂછીએ કે આ એક્ઝિબિશનમાં શું યુનિક છે અને ખેડૂતોને શું ફાયદો થાય એવું છે. અને હર્ષદભાઈ, તમને અહીંયા શું એવું નવીન લાગ્યું છે જે તમારી ખેતીમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો? નવીનમાં તો એવું છે કે ખેતીમાં તો લગતી હર કોઈ વસ્તુ નવીન છે. એમાં કૃષિ મેળામાં તો હર કોઈ ખેડૂતને આવવું પડે કે આવો ને તો નવીન વસ્તુ જાણવા મળે. ઓકે, તમે અહીંયા આવ્યા, તમે જોયું અહીંયા, તમને એવું લાગે છે તમારી ખેતી છે તો અહીંયાથી કોઈ એવી પ્રોડક્ટ કરી કે તમારી ખેતીની અંદર તમે એમાં ઇમ્પ્લિમેન્ટ કરો અને તમે વધુ ફાયદો લઈ શકો, એવું કઈ જોયું તમે? હા, અમે એક મોબા ઓટો સ્ટેરિંગ લીધું છે ટ્રેક્ટરમાં ચલાવવા માટે, ઓટોમેટિક ચાલે. પછી આ બલદેવની વરણી લીધી છે. બહુ સારું કામ છે બધું. સરસ. એક હાઇલાઇટ માટે જેમ ખેડૂતોને કહેવાનું છે, મોબા એવી વસ્તુ છે ટ્રેક્ટરની અંદર જીપીએસ ટૂલ લાગે છે. એ ટૂલથી તમે એ કારે સીધો, આપણે ખેડૂતોની ભાષામાં કહીએ તો ચાહ નાખો કે સીધી લઈને વાવેતર કરવું, તો એના માટેનું ટૂલ છે મોબા. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રોનો. થેન્ક યુ. આપણી વચ્ચે આ કૃષિ મેળામાં નાનું એવું બાબુ છે અને એમનું નામ મંથભાઈ પટેલ છે. અત્યારે બપોરના 3:30 વાગ્યા છે અને એમના ફેમિલી સાથે મંથ આખો કૃષિ મેળો જોયો છે. હવે મંથને પૂછીશ કે સ્કૂલ કરતા કૃષિ મેળામાં શું વધારે મજા આવે? સ્કૂલ કરતા કૃષિ મેળામાં મજા આવે કે સ્કૂલમાં મજા આવે? સ્કૂલમાં મજા આવે. સરસ. તને કૃષિ મેળામાં એવું શું ગમ્યું કે તને આમ ખુશ થયો તું જોઈને? ઓલો ગિફ્ટ ગમ્યું. સરસ. ટ્રેક્ટર ના ગમ્યું? મંથભાઈ ને ગિફ્ટ આપેલી છે, હું ક્યાં કરી શકું? તને નથી આવડતું? સરસ. મંથ તું કેટલામાં ભણે છે? એલકેજી. મંથ LKG માં છે અને આ તડકાના બપોરનો આખો કૃષિ મેળો મંથે જોયો છે. તો મંથભાઈ, ફ્યુચરના આધુનિક ખેડૂત અને આધુનિક ખેતી કઈ રીતના થાય એ જાણવા એમના ફેમિલી સાથે આવેલો છે. સ્કૂલ ગમે કરે, હું તો મંથભાઈ, તમારા પપ્પાને કેટલી જમીન છે? 25 વીઘા. ફ્યુચરના મોટા ખેડૂત છે મંથભાઈ, 25 વીઘા જમીન સાથે. હેલો ખેડૂત મિત્રો, આજે આપણે એશિયાડોન બાયોકેર જે ખાતરનું પ્રોડક્શન કરે છે તેના મેનેજરને મળીશું. તો હું સૌ પ્રથમ તમને પૂછવા માંગીશ સર કે આ ખાતરનો ઉપયોગ ખેડૂતોએ શા માટે અને ક્યાં કરવો જોઈએ? જો અત્યાર સુધી કોઈ પણ ફાર્મર છે એ અત્યારે કેમિકલ ટ્રીટમેન્ટ કરાવે છે પોતાના ફિલ્ડમાં. કેમિકલ ટ્રીટમેન્ટને લીધે અત્યારે ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન થાય છે, રિઝલ્ટ મળતા નથી, ઓર્ગેનિક વાપરતા નથી. એ માટે જે અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે, કેન્સર જેવી ઘણી બધી બીમારીઓ થાય છે. એની જગ્યાએ આપણે જે આપણા બાયો ફર્ટિલાઇઝર આવે છે એનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. આપણો પોતાનો જ પ્લાન્ટ છે, પોતાનું જ R&D છે અને પોતાની જ બ્રાન્ડ છે. આ બ્રાન્ડમાં આપણે ઘણા રાજ્યોમાં આપણે સપ્લાય કરીએ છીએ આપણી પ્રોડક્ટની અને અત્યારે ગુજરાતમાં અમે ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છીએ. છેલ્લા 12 થી 13 વર્ષથી અમારી કંપની આ ફિલ્ડમાં કામ કરે છે. અમે અત્યાર સુધી રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, એવા અલગ અલગ રાજ્યોમાં અમારું મેન્યુફેક્ચરિંગ જે પ્લાન્ટ છે ત્યાંથી અમે સપ્લાય કરીએ છીએ દવાની અને ત્યાંના ખેડૂતો ઉપયોગ કરે છે. આ ચોમાસુ સિઝન પહેલા અમે ગુજરાતમાં એન્ટર થયા છે અને જે ચોમાસુ સિઝનમાં અમને સક્સેસ મળી છે એની જ આગળ વધીને અમે શિયાળુ જે અત્યારે સિઝન છે અને આ એગ્રી એક્સપો ચાલુ છે એમાં અમારે સ્ટોલ નાખ્યો છે, જેના લીધે વધુ ફાર્મર છે એ આપણી પ્રોડક્ટ વિશે જાણે અને ઉપયોગ કરતા થાય. તો આ દવાનું કોઈ સાઈડ ઇફેક્ટ, જેમ કે આ દવાથી આપણે જે શાકભાજી છે કે જે વસ્તુ છે તેમાં બગાડ નથી થતો, પરંતુ જમીનને કોઈ નુકસાન થઈ શકે ખરી? જો આ છે બધા બાયો ફર્ટિલાઇઝર ની રેન્જ છે, અમારું બધું ઓર્ગેનિક જ આવે છે. આનાથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી, 0 ઇફેક્ટ અને 0 ડિફેક્ટ વાળા અમે પ્રોડક્ટ બનાવીએ છીએ. આને કોઈ પણ ફાર્મર તેના ફિલ્ડમાં કે ખેતરમાં કે ઉપયોગ કરે
તેનાથી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નથી થતી. આનાથી જમીનનું બંધારણ સુધરે છે. જમીન જે અત્યારે કઠણ થઈ ગઈ છે, જે આપણે મજબૂત કરવા માટે, એના માટે અમારે કામ કરી રહ્યા છીએ. અને આ બધી પ્રોડક્ટ વાપરવાથી આપણે જે ખેડૂતો છે એની જમીનનું જે બંધારણ છે કે જે પીએચ મેન્ટેન થવું જોઈએ, એ બધું સોલ્યુશન આપણી પ્રોડક્ટ કરે છે. સર, આ એક બોટલ કે દવાની શું પ્રાઇસ હોઈ શકે અંદાજ? જુઓ મેડમ, આ દવાની બોટલની પ્રાઇસ અલગ અલગ હોય છે. એમાં કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ ફાર્મરને આપો તો ગુજરાતમાં જે રેટ હોય છે એવું જરૂરી નથી કે રાજસ્થાનમાં પણ એ જ રેટ હોય. ગુજરાતમાં આનો રેટ અલગ હોય તો રાજસ્થાનમાં એ અલગ હોય છે, કારણ કે ડિસ્ટન્સ આવે છે જે મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટનો ત્યાંથી પહોંચાડવાનો જે રેશિયો છે એ બધાનું ગણતરી કરીને દરેક જગ્યાએ અલગ અલગ રેટ આવે છે. ગુજરાતમાં સેમ જ રેટ છે દરેક પ્રોડક્ટના. જે આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે એના થ્રુ તમે જાણી શકો છો, આપણી કંપનીનો નંબર છે એના થ્રુ જાણી શકો છો. અને દરેક જે સૌરાષ્ટ્રનો એરિયો છે ત્યાં અમારા દરેક સેલ્સ એક્ઝિક્યુટિવ, સેલ્સ ઓફિસર છે એનો કોન્ટેક્ટ કરીને પણ કોઈ પણ ફાર્મર એની પ્રાઇસ જાણી શકે છે. અત્યારે ઓપનમાં અમે પ્રાઇસ ન કહી શકીએ. તો શું તમે પણ જૈવિક વ્યવસ્થા વાળી સારું ખોરાક ખાવા ઈચ્છો છો, જેનાથી તમારા બાળકો શુદ્ધ અને સ્વાસ્થ્ય ખોરાક લઈ અને પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે? તો એશિયા ડાઉન કેરનો જરૂરી કોન્ટેક્ટ કરજો, જેના લીધે તમે જૈવિક ખાતરનો ઉપયોગ કરીને તમારા બિયારણનો મતલબ જૈવિક ખાતરનો ઉપયોગ કરીને તમારું ઉત્પાદનને સુધારી શકો છો. ફૂડ પોઈઝનિંગ, કેન્સર જેવા વગેરે રોગોથી તમારા બાળકોને અને તમારી ફેમિલીને સ્વસ્થ રાખી શકો છો. મારું નામ સાવન લિંબાસિયા, એશિયાડોન બાયોકેર વતી ગોંડલ સેલ્સ એક્ઝિક્યુટિવ. આપણે એશિયાડોન બાયોકેર પ્લાન્ટ બારડોલી ખાતે આવેલ છે. તેમાં બેક્ટેરિયાની અલગ અલગ સ્પીસીસ કલેક્ટ કરીને મલ્ટિપ્લિકેશન કરીને અમુક 10 સ્પીસીસથી એક પ્રોડક્ટ બનાવવામાં આવે છે, જેનું રિઝલ્ટ તમને જમીનજન્ય રોગ હોય, સુકારો હોય કે કાળી ફૂગ, સફેદ ફૂગ હોય તેને કંટ્રોલ કરવા માટે મળે છે. આપણી પીડોન કરીને પ્રોડક્ટ છે, તેમાં ટ્રાઇકોડર્મા વિરિડી, સ્યુડોમોનાસ ફ્લોરોન્સસ, વર્ટિસિલિયમ લેકાની, વામ, બિવેરિયા, બેસિલસ, મેટારાઇઝિયમ, એનિસોલી, પેસિલોમાઇસિસ, લિસોનિસોલિસ, તેવી રીતે અલગ અલગ 10 બેક્ટેરિયા આવે છે. તે ટોટલી જમીનજન્ય રોગોને કંટ્રોલ કરે છે. અને આ પ્રકારે 65+ પ્રોડક્ટ રેન્જ છે એશિયાડોન બાયોકેર. ધન્યવાદ. આ બેક્ટેરિયા છે કે તમે જોઈ શકો છો કે તેમાં બેક્ટેરિયાને પેટ્રી ડીશમાં મૂકીને તેને યોગ્ય અનુકૂળ વાતાવરણ મળે તે રીતે મલ્ટિપ્લિકેશન થઈને આજુબાજુમાં ગ્રોથ કરે છે. તે જ રીતે તમે જમીનમાં બેક્ટેરિયાનો ઉપયોગ કરો છો તો જમીનમાં આજુબાજુ સ્પ્રેડ થઈને બેક્ટેરિયા તમામ જગ્યાએ ફેલાઈ જાય છે અને જમીનજન્ય રોગમાં રિઝલ્ટ આપણે કંટ્રોલ કરે છે. ધન્યવાદ. હેલો ખેડૂત મિત્રો, આજે આપણી સાથે એક ખેડૂતો જોડાયા છે જે કૃષિ મેળામાં જે યોજનાઓ છે, જે રીતે વ્યવસ્થા છે તેને માણવા આવ્યા છે. તો આજે હું તેને જ પૂછીશ, ભાઈ તમારું નામ શું છે અને તમે કયા ગામ? મારું નામ છે રસિકભાઈ કેશુભાઈ ભુવા. મારું ગામ છે લુણાગરા, તાલુકો જેતપુર. આ કૃષિ મેળાને જે તમે માણવા આવ્યા છો, જોવા આવ્યા છો, આમાંથી તમને કઈ એવી ખાસ મહત્વની બાબતો લાગી જે તમારે ઉપયોગમાં લઈ શકાય કે તમારા માટે કામની છે? આમાં ટ્રેક્ટર માટે ઓટો સ્ટેરિંગ આવ્યું છે, એ બહુ સારું છે. એનું માટે બહુ સરસ કામ છે એનું. અને જે ખેડૂતો મતલબ આ જે કોઈ પણ યોજના છે જેને માટે સરકાર સબસિડી બહાર પાડે છે અથવા તો કોઈ પણ પ્રકારની લોન આપે છે, જે માટે ખેડૂતોને એફોર્ડેબલ થઈ શકે અને ખરીદી શકે, શું એ વાત પર યોગ્ય રીતે સરકાર દ્વારા સબસિડીને આપવામાં આવે છે? હા, ખેડૂતને ટ્રેક્ટરમાં છે, પછી આ માંડવી પેલાનો મશીન છે, ઓલા ડબ્બો, એમાં સબસિડી 2.5 લાખની છે. બધામાં સબસિડી માટે ખેડૂતને ફાયદાકારક છે. પછી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે બિયારણ છે, ખાતર છે, એના ભાવ પણ એટલા વધી રહ્યા છે. એ વાત પર તમારું શું કહેવું છે? એમાં બહુ ખર્ચાળ ખેતીમાં, જો બિયારણના ભાવ બહુ મોંઘા છે, ખાતરના ભાવ મોંઘા છે, એમાં ખેતીમાં ખર્ચો બહુ વધી જાય છે અત્યારે. અને ખેડૂતને કોઈ પરવડી નથી રહેતું. અને જે રીતે આપણે ખેતીમાં કોઈ પણ હમણાં જાણીએ છીએ કે બહુ મોટું નુકસાન આપણા ગુજરાત રાજ્યમાં પણ થયું છે, ત્યારે સરકારે સહાય પાડવાની જે વાત કરી છે, તો શું સરકાર એ રીતના પ્રોપર ભાવ આપે છે? સરકારે જો ઘઉંના ભાવ ગણી તો ઘઉંમાં વીઘે 7,000 રૂપિયાનો ખર્ચો થાય. વીઘે 7,000 રૂપિયાનો, વીઘે 7,000 ખર્ચો થાય. ઘઉંના ભાવ, ઘઉંના 500 રૂપિયા 400 રૂપિયા થાય પાક છે એટલે. અને 2 મણ ભાવ ગણો તો કેટલા થયા? 15,000ની ખાંડી થઈ, 7-8,000નો ખર્ચો થઈ જાય એમાં. અને પછી બીજો ખર્ચો બાકી બધો લણવાનો, ખેતી કરવાનો, બિયારના ખાતરનો 7,000નો ખર્ચો થઈ જાય. એક ખેડૂત તરીકે તમે સરકારને શું વાત પહોંચાડવા માંગશો કે શું વાત કહેવા માંગશો? ઘઉંમાં એટલો અટાણે ખર્ચો ઘઉંના 800 રૂપિયા મણના હોવા જોઈએ તો ખેડૂતને પરવડે. અને મગફળીના 1600 થી 1700 હોવા જોઈએ તો ખેડૂતને પરવડે. આભાર તમારો.